હેલો બાર સેશનું તમારું સ્વાગત છે. મોસ્ટ વેલકમ. આપણી પાસે છે ટેટ 1 ઇંગ્લિશનું પેપર છે. 21/12/2025 લેવાયેલું, ડિસેમ્બર 2025 લેવાયેલું પેપર છે. બહુ બધું જાણવા જેવું છે આ પેપરમાંથી. ઘણા બધા કોન્સેપ્ટ આમાંથી સમજવા જેવા છે. એકદમ ઇઝીલી મસ્ત રીતે બધા કોન્સેપ્ટ તમને સમજાવી દઈશ કે આ ટાઈપનું પેપર જો હવે આવે તો તમને વાંધો આવે નહીં. આપણે બધી જ વસ્તુઓને 360 ડિગ્રીથી જોઈ લેશું શું પૂછાય છે. એકદમ ઇઝીમાં ઇઝી એમસીક્યુ છે અને વિચારવું પડે એવા એમસીક્યુ બી છે. મીડિયમ લેવલ, બધી જ જાતના લેવલ છે આમાં. તો બધા જ લેવલ આપણે સમજવા જેવા છે. ટોટલ 29 એમસીક્યુ છે. બરાબર. સો હર્ષ પારસે છે, તમારું સ્વાગત છે. લેટ્સ ગો. તો તમારી સામે છે પહેલો જ એમસીક્યુ સરસ છે. ફાર્મર્સ સેલિબ્રેટેડ પાસ્ટ ધ સીઝન ઓફ કટિંગ ક્રોપ્સ. ક્રોપ્સને અંડરલાઈન કરેલી છે. ઘણા એવું કે ક્રોપ્સની નીચે અંડરલાઈન છે, તો અંડર એટલે નીચે થાય બેટા. આઈડેન્ટિફાઈ ધ પાર્ટ્સ ઓફ સ્પીચ ગોતવાનું છે આપણે. નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, એડવર્બ છે શું અહીં લખે છે ને, નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, એડવર્બ. આપણે ટૂંક સમયમાં આખું સિરીઝ જ યુટ્યુબમાં શરૂ કરીએ છીએ. મારા પર્સનલ કોર્સ જે એપ્લિકેશનની અંદર છે ને, આખું ગ્રામર નવી પદ્ધતિ મુજબ સરસ રીતે શરૂ કરવાનું છે આ કોર્સ. તમે જોઈન થઈ શકો. પાર્ટ્સ ઓફ સ્પીચથી શરૂ કરશું, બધું ટનાટન, પીવાયક્યુ સાથે, પૂછાય એવા એમસીક્યુ સાથે, પદ્ધતિ સાથે, ટોપ લેવલની પ્રેક્ટિસ. આખો જનરલ ગ્રામરનો કોર્સ. વોકેબય એની અંદર આપણે એડ કરી દઈશું. પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર ક્રોપ્સ શું છે? હવે ક્રોપ્સ નાઉન એટલે શું થાય કે કોઈ પણ વસ્તુનું કોઈ નામ. હું છું તો હ્યુમન છું, તો આ હ્યુમન છે એ નાઉન છે. ટીવી છે, મોબાઈલ છે, આ સ્ક્રીન છે, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, એનું જે નામ છે, નામ એટલે હર્ષ છે એ નહીં, એ નાઉન જ કહેવાય. હર્ષ પણ પ્રોપર નાઉન થઈ ગયું. અહીંયા નાઉન, પ્રોનાઉન એટલે હી શીટ, નામની જગ્યાએ જે વપરાય છે. નામ નથી લેવું આપણે વારે વારે, તો એ પ્રોનાઉન થઈ ગયું. એડજેક્ટિવ તો નાઉનની અંદર એના અર્થમાં વધારો કરે છે, એડ કરે છે. અહીંયા તો ક્રોપ્સ છે છેલ્લું, એના પછી તો કંઈ છે જ નહીં કે જેમાં એડ કરી શકે. એડ વર્બના અર્થમાં જે વધારો કરે, ક્રિયાપદના અર્થમાં જે વધારો કરે, એવું અહીંયા કોઈ ક્રિયાપદ તો છે કાંઈ સેલિબ્રેટેડ છે સીઝન ઓફ કટિંગ ક્રોપ્સ? કોઈ એના અર્થમાં વધારો નથી કરતો. એ છે ક્રોપ્સ. ક્રોપ્સ એટલે પાક, પાક એટલે નામ, પાકનું નામ છે ક્રોપ્સ. એ છે નાઉન. શું છે? નાઉન. બરાબર, સમજાઈ ગયું? એના પછી નેક્સ્ટ આ યુઝ્યુઅલી. યુઝ્યુઅલી એટલે જનરલ થઈ ગયું, મોટા ભાગે. એમ યુઝ્યુઅલી, જનરલી એટલે પણ આનો નિયરેસ્ટ જનરલી થાય. આઈ જનરલી, આઈ યુઝ્યુઅલી, મોસ્ટલી, મોસ્ટલી પણ કહી શકાય. મોસ્ટલી ગો ટુ સ્કૂલ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બાય માય ટુ વ્હીલર, મારું ટુ વ્હીલર લઈને હું મોસ્ટલી જાઉં છું સ્કૂલે. યુઝ્યુઅલી, જનરલી, મોસ્ટલી જાઉં છું. આ કીવર્ડ્સ છે. બટ ટુડે પણ આજની વાત અલગ છે. સી, અને પાછો અહીંયા એ પછી એમિઝાર છે કરતા પછી એમ મૂક્યો છે ને ઓટો લીધો એને. રોજે ટુ વ્હીલરમાં જાય છે એટલે રોજની ઘટનામાં V1 આવે આપણને હૈયાધારો પ્રિય કે હા બરાબર છે. તો જો તમે ટેક લ્યો તો એક દિવસની વાતમાં કોઈ દિવસ ટેક ના આવે ને. તો ટેકન છે એ તો V3 છે. એને યુઝ કરવા માટે તમારે હેવ, હેઝ, હેડ જોઈએ, પરફેક્ટ ટેન્સ જોઈએ. અને હેવ ટેકન તો એમિઝાર સાથે કોઈ દિવસ ટેકન, હેવ ટેકન તો કોઈ દિવસ ના આવે. ટેકન કદાચ આવી શકે એમ, ટેકન તો આખો અર્થ બદલાઈ જાય, પેસિવ વોઇસનો અર્થ થઈ જાય. આમ ટેકન એટલે મને લેવામાં આવ્યો છે. તો એમિઝાર અને આઈએનજી. રોજ હું ટુ વ્હીલરમાં જાઉં છું, પણ આજે એટલે એક દિવસની વાત છે, ચાલુ ઘટનાની વાત છે. ટુડે આઈ એમ ટેકિંગ એન ઓટો, આજે હું ઓટોમાં જાઉં છું એટલે ચાલુ વર્તમાન કાળ. બરાબર, ખ્યાલ આવી ગયો? યસ. હવે છે ધ ટ્રંક ઓફ મેંગો ટ્રી. મેંગો ટ્રીનું ટ્રંક એટલે થડનો ભાગ ઇઝ ખાલી જગ્યા ધેન ધ એપલ ટ્રી. એપલ ટ્રીના ટ્રંક કરતા મેંગો ટ્રીનું ટ્રંક વધારે કેવું છે? તો એ ધેન આવી ગયું. તમારે ડિગ્રી ઉપર જવું હોય તો ધેન આવી ગયું એટલે કમ્પેરેટિવ ડિગ્રી થઈ ગઈ. કઈ ડિગ્રી થઈ ગઈ? કમ્પેરેટિવ. બરાબર, કમ્પેરેટિવ ડિગ્રી આવી ગઈ.
તો થિકેસ્ટ છે એ સુપરલેટિવ ડિગ્રી છે. કઈ છે? સુપર બેન છે. થિકેડ કોઈ ડિગ્રી જ નથી. થિક છે એ પોઝિટિવ ડિગ્રીમાં આવે. ક્યાં આવે? પોઝિટિવ ડિગ્રીમાં. એમાં પણ આગળ પાછળ એઝ ને લઈને આવે. અહીંયા છે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીના બે રસ્તા છે. એક તો પાછળ ઈઆર લગાડી શકાય અને આગળ મોર લગાડી શકાય. જેને પાછળ ઈઆર લાગે એને આગળ મોર ના લાગે, જેમાં આગળ મોર લાગે એને પાછળ ઈઆર ના લાગે. મોર અને ઈઆર બે લાગે એવો કંઈક રૂલ હશે તો આપણે એના વિશે ભણશું ભવિષ્યમાં. બરાબર છે? કદમ સમજી ગયા? તો શું આવશે અહીંયા? સી. થિકર. થિકર ધેન એપલના ટ્રીના થડ કરતા મેંગો ટ્રીનું થડ વધારે જાડું છે, થિક છે. પછી છે હીઝ વોઝ ધ બેસ્ટ સ્પીચ. એની સ્પીચ બેસ્ટ હતી. આ જે ફ્રેઝ છે, બરાબર, આખે આખું જે ફ્રેઝ છે, શબ્દ સમૂહ છે, કર્તા ક્રિયાપદના ઓબ્જેક્ટ સાથે બધું, એને આની સાથે કનેક્ટ કરવા માટે વચ્ચે ધેટ આવ્યું છે. શું છે? ધેટ આવ્યું છે. આઈ એવર હર્ડ, કે જેને મેં સાંભળ્યો એવી સ્પીચ. એની બેસ્ટ સ્પીચ હતી જે મેં ક્યારેય સાંભળી હોય. એટલે કે આના સિવાય એવી સ્પીચ મેં સાંભળી નથી અત્યાર સુધીમાં. બેસ્ટ સ્પીચ આની છે. ધેટ આઈ એવર હેડ. આ ધેટ આઈ એવર હેડ છે, એમાં ધેટે કામ કર્યું છે આની સાથે કનેક્શન બનાવવાનું, રિલેશન બનાવવાનું, જોડવાનું. તો પર્સનલ પ્રોનાઉન ની અંદર તો કોઈ વાત નથી થતી અહીંયા. ડિસ્ટ્રીબ્યુટિવમાં નહીં, રેસિપ્રોકલ પ્રોનાઉન નથી. ઈ, આઈધર, નાઈધર, નોર, આઈધર, ઈચ, એ બધા રેસિપ્રોકલ ને ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન છે. ઈચ અધર, વન અનધર, એ નથી. અહીંયા કોઈ એવું છે જ નહીં. પર્સનલ પ્રોનાઉન અહીંયા કોઈ છે નહીં. આ છે રિલેટિવ પ્રોનાઉન. રિલેટિવ પ્રોનાઉન કોણ કોણ છે? હુ જે વ્યક્તિઓ માટે વપરાય છે, વિચ છે વસ્તુ એનિમલ માટે વપરાય છે, ધેટ જે વ્યક્તિ પ્રાણી બંને માટે વપરાય છે, હોમ જે વ્યક્તિઓ માટે વપરાય છે, હુઝ વસ્તુ એનિમલ બંને માટે વપરાય છે. તો આ બધા જે છે રિલેટિવ પ્રોનાઉન છે. સંબંધ બતાવે છે, એક ફ્રેઝ ને બીજા ફ્રેઝ સાથે કનેક્ટ કરે છે, રિલેટ કરે છે, જોડે છે. એટલે શું થઈ ગયું? આ રિલેટિવ પ્રોનાઉન છે, ધેટ છે નહીં. હવે શું લખ્યું છે? એ એન એન્ડ આર કેવા આર્ટિકલ છે? તો ખબર છે, હાઉ પોપ્યુલર સવાલ છે. ડેફિનેટ આર્ટિકલ કયો છે? ધ. કોમ્પ્લેક્સ કોઈ આર્ટિકલ નથી, સિમ્પલ કોઈ આર્ટિકલ હોતા નથી. ઇનડેફિનેટ છે આર્ટિકલ અ અને એન. ચલો આમાં આપણે સમય નથી બગાડતા. પછી ઇનડેફિનેટ એટલે ખબર છે ને, અચોક્કસ, ગમે ત્યાં આવી શકે. અને ધ છે ડેફિનેટ એટલે કે ચોક્કસ, ખાસ આર્ટિકલ છે. એ આવી ગયો મતલબ એ વસ્તુ ખાસ થઈ ગઈ. આ તો માખી મચ્છર જેવા હાડા ગમે ત્યાં બેઠા હોય. હવે અરેન્જ ઇન ડિક્શનરી ઓર્ડર. ડિક્શનરી ઓર્ડર ની અંદર ગોઠવવાનું છે. જો આમાં ખાસ વાંચતું જવાનું. CH 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 CH, પછી બધામાં એ છે, બધામાં એ છે, બધામાં એ છે, એટલે ત્યાં સુધી તો બધા જ હશે. એ પછી બધું ચેન્જ થાય છે. હવે એ પછી તમારા આલ્ફાબેટિક ઓર્ડર લેવાનું. તો CH એ પછી અહીંયા N છે, હું નીચે લખી દઉં છું. અહીંયા I છે, I પહેલા આવે, N પછી આવે. અહીંયા N છે, N પછી આવે, I પહેલા આવે, L વચ્ચે આવે. બરાબર? તો I સૌથી પહેલા આવશે, એ પછી I સૌથી પહેલા આવે. અને અહીંયા આ એ જે છે પછી I આ બે ને પહેલા લેવાના, કારણ કે I પછી L આવે, પછી N આવે, બધા એ આવશે. તો 4 અને 2 છે પહેલા આવશે. એમાંય પાછો હવે કોમ્પિટિશન કોની વચ્ચે થઈ? N અને R. તો N પહેલા આવે કે R પહેલા આવે? ABCD બોલી જવાની, એવું કઈ નથી કે હા હું ABCD બોલવાની, મને એટલું યાદ ના, એવી કમેન્ટ નહીં રાખો. MNOPQR, તો N પહેલા આવે છે, પછી R આવે છે. તો 4 નંબર પહેલા આવશે, પછી 2 નંબર આવશે. તો 4 પછી 2 આવતું હોય પહેલા, એવું જોવો તમે. 4 નંબર પહેલા આવ્યું, પછી 2 આવ્યું, આવું એક જ છે. એટલે આપણે બીજે ક્યાંય ખોદ કરવા જવાની જરૂર જ નથી. આ સીધું આપણું કામ થઈ ગયું. આ રીતે ગોતતું જવાનું એટલે તમારા માટે ઈઝી થઈ જાય. તમારું અટેન્શન, તમારું ફોકસ બહુ જોશે, અટવાઈ નહીં જવાનું. બીજા સ્પેલિંગ જોવાની જરૂર જ નથી. આ બે છેલ્લે CHAI વાળા છે, CHAI વાળા છે, એટલે એને બે ને પકડ્યા. છેલ્લે એમાં શું છે? R, અને આમાં શું છે? N. તો N પહેલા આવે છે ને R પછી આવે છે, તો આ સ્પેલિંગ પહેલા આવશે ને ઓલો સ્પેલિંગ પછી આવશે. બરાબર?
પછી હવે તમારે જેને જે ગોઠવે. પછી એક જ ઓપ્શન છે, તો પછી ચોક આવશે, પછી ચાન્સ આવશે અને પછી ચેન્જ આવશે. રેડી? એના પછી ધ પ્લેટફોર્મ વેર બ્રોડ ડિસ્કશન ઓફ સબ્જેક્ટ. સમજવાની કોશિશ કરજો, વાંચજો શું કહે છે. એક એવું પ્લેટફોર્મ, એક એવું સ્ટેજ કે જ્યાં બ્રોડ એટલે કે વિશાળ, ડિસ્કશન એટલે કે ચર્ચા ખાસ યાદ રાખજો, ચર્ચા ઉપર ફોકસ કરજો. સબ્જેક્ટ્સ, અલગ અલગ વિષયો ઉપર જ્યાં ચર્ચા કરવા માટે વિશાળ પ્રમાણ મળતું હોય, પ્રેક્ટિકલ ઇન્ટરેસ્ટ, અને પાછો પ્રેક્ટિકલ ઇન્ટરેસ્ટ લઈને, તો એવા પ્લેટફોર્મને શું કહેવાય કે જ્યાં ચર્ચા ઉપર ફોકસ છે અને એ પાછી વિશાળ પાયામાં ચર્ચા થાય છે. એ પાછું અલગ અલગ વિષયો ઉપર ચર્ચા થાય છે. એ વિષયો પાછા પ્રેક્ટિકલ ઇન્ટરેસ્ટના છે. તો હવે જો સેમિનાર છે ને, એમાં એક જ વિષય કે એક બે વિષય ઉપર જ ફોકસ હોય. અહીંયા તો પ્રેક્ટિકલ ઇન્ટરેસ્ટના ઘણા બધા વિષયો ઉપર ચર્ચા થાય છે. સેમિનારમાં ચર્ચા નથી હોતી, સેમિનારમાં વન વે કમ્યુનિકેશન વધારે હોય છે. વર્કશોપની અંદર પ્રેક્ટિકલ ટ્રેનિંગ ઉપર ફોકસ કરે છે. ચર્ચાનો મુદ્દો જ નથી વર્કશોપ એટલે પ્રેક્ટિકલ ટ્રેનિંગ, કે તમારે ત્યાં ડુઈંગ વધારે છે, ડિસ્કસિંગ ઓછું છે. કરવાનું કામ વધારે છે, ચર્ચા ઓછી છે. એને વર્કશોપ કહેવાય. અને એ નાનકડું પ્લેસ છે. બ્રોડ એટલે કે વિશાળ પાયા ઉપર વર્કશોપ નથી હોતા. હવે છે રિફ્રેશર કોર્સ. રિફ્રેશર કોર્સ એટલે શું થાય કે જ્યાં તમને વધારાનું, તમે છો, ચાલો ટીચર્સ છો તમે, રાઈટ? તો હવે એઆઈની ટેકનોલોજી આવી, ઇન્ટરેક્ટિવ પેનલ્સ, બોર્ડ્સ આવી ગયા બધા. તમને ખબર નથી એને કઈ રીતે શું હેન્ડલ કરવા, કઈ રીતે ઉપયોગ કરવા, સ્લાઇડ્સ કઈ રીતે બનાવી, પીપીટી કેવી રીતે બનાવી, તમને ખબર નથી. તમને તમારા ટીચિંગનું નામ અત્યાર સુધીનું બધું નોલેજ છે. હવે તમને અપડેટ કરવામાં આવશે, તમને રિફ્રેશ કરવામાં આવશે. રિફ્રેશ કરો એટલે શું થાય? જે વધારાની માહિતી હોય એમાં એડ થઈ જાય. એટલે કે ગેઇનિંગ નોલેજ કોર્સ છે. એમાં ડિસ્કશનનો સવાલ નથી. એ બધું થાય છે કોન્ફરન્સની અંદર. તો કોન્ફરન્સની અંદર શું થાય છે? ઘણા બધા એક્સપર્ટ્સ હોય છે. એમાં ટીચર્સ હોય, એમાં સ્ટુડન્ટ હોય, એમાં પ્રોફેસર્સ હોય, એમાં અલગ અલગ ફિલ્ડના એક્સપર્ટ હોય. બધા બેસીને દિવસો સુધી ઘણું બધું ડિસ્કશન થતું હોય. એને કોન્ફરન્સ કહેવાય. તો આમાં શું જવાબ આવશે? કોન્ફરન્સ. હા. પછી છે ફાઇન્ડ ધ સિનોનિમ ઓફ એબ્સોર્બ. એબ્સોર્બ કરવું. એબ્સોર્બ કરવું એટલે શું થાય? ચૂસી લેવું. ઇફ લેન્ડ એબ્સોર્બ કહેવાય. ટુ મચ વેસ્ટ, નથિંગ વિલ ગ્રો ઓન ઇટ. બધું જમીન છે એ બધું જ જો પોતાની અંદર આમ નીચે ચૂસી લેશે તો કંઈ એમાં ગ્રો થઈ શકશે નહીં. હવે તમારી પાસે ઘણા બધા શબ્દો છે. હવે આ છે ગીવ આઉટ, આ છે રિફ્લેક્ટ, આ છે એક્સક્યુટ, અને આ છે સક્સ. સક્સ એટલે શું થાય? ગીવ ઇન, ટેક ઇન, અંદર લેવું. સક્સ એટલે પણ ચૂસવું જ થાય. આનો એકદમ સિનોનિમ વર્ડ છે. બીજું સિનોનિમ થાય પુલ ઇનસાઇડ. Absorb, suck in, take in, pull inside. Soak up. પાંચે એકબીજાના રિલેટેડ વર્ડ છે. ગીવ એટલે તો આપવાની વાત છે. રિફ્લેક્ટ કરવું એટલે ટુ થ્રો બેક, કોઈ વસ્તુને પાછી પ્રતિબિંબિત કરવી. એ નથી ભેગું થતું અહીંયા કઈ. એક્સક્યુટ એટલે આપણા શરીરમાંથી જે કચરો છે, પરસેવો છે, બહાર આવવું. ઊંધું વિરોધી શબ્દ છે. એટલે ઓપ્શન કયો આવ્યો? સક. બરાબર. પછી છે ગોઠવાનું છે. ચલો અરેન્જ કરવાના છે. ધ રાઇટ વે ઇઝ upwards and downwards according to the doctor to move the brush. હવે લાગે આપણે શું અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર, અહીંયાથી મોટા ભાગે વાક્યની શરૂઆત થતી હોય. અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર, અકોર્ડિંગ ટુ ધ સમવન, અકોર્ડિંગ ટુ માય, અકોર્ડિંગ ટુ મી, અકોર્ડિંગ ટુ હિમ, અકોર્ડિંગ ટુ હર. એના મત અનુસાર, એના મત પ્રમાણે. તો
તો અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર ત્યાંથી શરૂ થાય છે. સી થી કયા કયા શરૂ થાય છે? 2 શરૂ થાય છે. ડી થી ટુ મૂવ ધ બ્રશ ત્યાંથી શરૂ નથી થતું કોઈ. એ થી ધ રાઇટ વે ઇઝ આપણને લાગે શરૂ થઈ શકે, એટલે આપણે કોઈને ખોટા નથી પાડતા, આપણે મિનિંગફુલ બનાવવું છે. હવે આમાં એવું પણ હોય કે ઘણા 2 સેન્ટેન્સ મેળ ખાતા હોય, આના પછી આ જ આવે, તો એવી એક પેર ગોતી લેવાની. જેમ કે અહીંયા છે ટુ મૂવ ધ બ્રશ, બ્રશને મૂવ કરવું, હલાવવું, અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ. હવે આ જે જોડી છે ને, મૂવ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ મૂવ ધ બ્રશ, એવું ના આવે. ટુ મૂવ ધ બ્રશ, બ્રશ પછી જ એટલે કે ડી પછી જ બી આવે, આ તો ફિક્સ થઈ ગયું. ટુ મૂવ ધ બ્રશ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ, આ ફિક્સ થઈ ગયું, એટલે કે ડી પછી બી એ ફિક્સ થઈ ગયું. તો ડી પછી બી એવા કયા ઓપ્શન છે? 1 છે ના 2 છે. આમાં ડી પછી બી નથી, આમાં પણ છે ડી પછી બી. ટુ મૂવ ધ બ્રશ આમાં પણ છે, સોરી આમાં નથી, એટલે આ 2 કેન્સલ થઈ ગયા, આ 2 વૈધા કે હાલો આપી શકે. આમાં ડી પછી બી છે, હા સોરી હું વધારે પહેલામાં જાઉં છું. ડી પછી બી આવશે તો ફિક્સ થઈ ગયું. આમાં ડી પછી બી છે, આમાં ડી પછી બી નથી, એટલે આ તો નીકળી ગયું. આમાં ડી પછી બી નથી, એટલે આ એક ગયું હાવ, બાકી 3 માં ડી પછી બી છે. ટુ મૂવ ધ બ્રશ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ, બ્રશને અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ કરવાનો છે, બરાબર. હવે બાકી અહીંથી શરૂ કરશું આપણે. આ 2 તો ગોઠવાઈ ગયા ને. ધ રાઇટ વે ઇઝ ત્યાંથી શરૂ ના થાય, કારણ કે એના પછી અકોર્ડિંગ ટુ ધ આવે નહીં. તો અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ધ બ્રશ, એટલે કે CADB. ક્યાં છે CADB? આ રહ્યું, થઈ ગયું. ડોક્ટરના મત અનુસાર ટુ મૂવ ધ બ્રશ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ, સોરી અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર ધ રાઇટ વે ઇઝ, સાચો રસ્તો એ છે ટુ મૂવ ધ બ્રશ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ, આમ બ્રશ કરવાનું, બરાબર. હાલો એના પછી ધ સોર્સર ordered the genie to carry off the princess. The phrase carry off નો મતલબ શું? ઓકે, carry off એટલે શું? જીની ને એને કીધું, જીન આવે ને હુકુમ મેરે આકા, ખુશ. હવે પુટ બેક એટલે પાછું મૂકી જવું, બ્રિંગ બેક એટલે પાછું લઈ આવવું, પુટ ઓન એટલે પહેરવું. આ એક ખાસ મારે નવી વસ્તુ તમને કહેવાની છે. તમને ખબર છે ડોન શબ્દ છે, ડોન છે. આ ડોન શબ્દ છે ને એ નાઉન પણ છે, અને આ ડોન શબ્દ છે ને એ વર્બ પણ છે. નાઉન ડોન એટલે શું? ઓક્સફોર્ડ યુનિવર્સિટી જેવા હોય, યુનિવર્સિટી કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટી, એનો જે હેડ હોય ને એને ડોન કહેવાય. અને માફિયા હોય ને અંડરવર્લ્ડ, એ માફિયાનો જે ઉપરી છે હાવ ઉપરનો, એને પણ ડોન કહેવાય. એ આપણે ફિલ્મો દ્વારા સૌથી વધારે સમજતા કે એને ડોન કહેવાય. આ 2 વસ્તુ ડોન થઈ ગઈ. લીડર, મેઇન લીડર એને ડોન કહેવાય ઇંગ્લિશમાં. આ લેટિન શબ્દ છે અને ફ્રેન્ચ કા લગભગ એવું જ છે એ શબ્દ છે. પણ ડોન જ્યારે વર્બ તરીકે આવે, ત્યારે એ ડોનનો અર્થ થઈ જાય છે પહેરવું. હમણાં બજેટ રજૂ થયું ને, એમાં નિર્મલા સીતારામન કંઈક તામિલનાડુની સ્પેશિયલ કંઈક કાંજીવરમ કે એવી સાડી પહેરીને આવ્યા હતા. ટાઇટલ હતું કે એન સીતારામન ડોન્સ સો એન્ડ સો સાડી, ડોન્સ પહેરવું. હા, તમારા માટે નવું વોકેબ થયું, તમને નહીં જ ખબર હોય, 100% નહીં ખબર હોય. ડોન એટલે પહેરવું, પુટ ઓન એટલે પહેરવું, અને વેર એટલે પણ પહેરવું, બરાબર. તો હવે પહેરવાની કોઈ વાત નથી. જીનીને કહ્યું કે ભાઈ તું પ્રિન્સેસને પહેરી લે, પાછી લઈ આવ, બ્રિંગ બેક, ના. કેરી ઓફ, કેરી એટલે લઈ જવું, ઓફ એટલે ક્યાંક ઊંચકીને લઈ જવું. તો ટેક અવે એટલે પણ લઈ જવું થાય. કેરી એટલે ઊંચકીને લઈ જવું, ઓફ એટલે ક્યાંક દૂર. કેરી ઓન એટલે ચાલુ રાખવું થાય. પાછું કેરી ઓન એટલે ચાલુ રાખવું થાય. જોજો, સમજજો ખાસ.
કેરી ઓન એટલે પાછું ચાલુ રાખવું થાય, પણ આ કેરી ઓફ ઉચકીને લઈ જવું, ક્યાંક કોઈકને લઈ જવું. ટેક અવે એટલે લઈ જવું, બ્રિંગ બેક એટલે પાછું લેવું, પુટ ઓન ડોન અને વેર એટલે પહેરવું થાય, પુટ બેક એટલે પાછું મૂકી દેવું જે સ્થિતિમાં છે. એટલે શું આવશે? ટેક અવે. બરાબર છે. પછી આઈ પીપ્ડ. પીપ્ડ એટલે જોવું. ધ કેજ પાંજરું. ફિલ ઇન ધ એપ્રોપ્રિએટ પ્રેપોઝિશન. પાંજરાની ઉપર જવાનો કોઈ મતલબ નથી થતો. પીપ અબોવ એ આ ફિક્સ પ્રેપોઝિશન છે, આમાં બીજું કંઈ વિચારવાનું જ નથી આવતું. કોઈ એટ નહીં, કોઈ ટુ નહીં, ઇન્ટુ. પીપ્ડ આવે એટલે ઇન્ટુ જ આવે. ફિક્સ પ્રેપોઝિશન. પીપ ઇન્ટુ એટલે ની અંદર ઝાંકીને જોવું, ની અંદર નહીં જોવું. પીપ ઇન. બરાબર છે. પછી છે વિચ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇઝ સ્પેલ્ડ આઉટ કરેક્ટલી. સાચો સ્પેલિંગ ગોતવાનો છે. એન્વાયરોનમેન્ટ. એન્વાયરોનમેન્ટ. આમાં એન નથી, જોયું તમે? આમાં એન નથી. એન્વાયરમેન્ટમાં એન આવે, આમાં એન નથી એટલે ખોટું. ઓ આવે, ઓ નથી એટલે ખોટું. વાય વી પછી આઈ આવે, એ નથી એટલે ખોટું. આ એક જ સ્પેલિંગ સાચું છે, એન્વાયરમેન્ટ. બરાબર. એન વીરો એનમેન્ટ, એનવિરોનમેન્ટ. બરાબર. હવે એના પછી એક કોમ્પોઝિશન એટલે કે કમ્પ્રિહેન્શન. કમ્પ્રિહેન્શન શબ્દ આવે ને, કમ્પ્રિહેન્શન, જેને આપણે કોમ્પ કહેતા હોય, એના ઉપર એક પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના હતા. એ પેરેગ્રાફમાંથી આટલો નાનકડો પેરેગ્રાફ મેં લીધો છે કે જેના ઉપરથી સવાલ છે. વેર ડુ ધ વિલેજર્સ મોસ્ટલી વર્ક. તમારે ખાસ વાંચવાનો પેરેગ્રાફ કે શું કહેવા માંગે છે, કીવર્ડ્સને ખાસ હાઇલાઇટ કરવા. વેર ડુ ધ વિલેજર્સ મોસ્ટલી વર્ક. વિલેજર્સ બધા ક્યાં કામ કરે છે? પછી બધા લખ્યું છે ઓલમોસ્ટ ઓલ મેન ઇન વિલેજ ડુ વર્ક. જેટલા માણસો બધા કામ કરતા હતા, તે વર્ક ઇન ક્યાં ક્યાં કામ કરે છે? શોપમાં. હટ્સ એટલે કે પોતાની ઝૂંપડીઓમાં કામ કરે છે. હાઉસ એટલે કે ઘરે પણ કામ કરે છે. ઇન ધ ઓપન એટલે કે આઉટડોર્સ કામ કરે છે. અંડર ટ્રીઝ એટલે કે ટ્રીઝ ઉપર કામ કરે છે. આમાં ક્યાંય એવું આવ્યું કે ખાલી શોપ્સમાં જ કામ કરે છે, ખાલી ખુલ્લા ખેતરમાં જ કામ કરે છે, ખાલી વર્કશોપમાં જ કામ કરે છે? ના, બધી જ જગ્યાએ કામ કરે છે. બરાબર. એના પછી વિચ આઇટમ ઇઝ નોટ મેડ બાય ધ પોટર. પોટર કઈ વસ્તુ નથી બનાવતા. ઇન્વર્ઝન માઇન્ડ તમારું ચાલવું જોઈએ, ઊંધું માઇન્ડ તમારું ચાલવું જોઈએ. પોટર શું બનાવે છે? તો કે પોટ્સ બનાવે છે. બરાબર છે. પછી પિક્ચર એટલે કે ઘડા બનાવે છે. બરાબર. પ્લેટ્સ બનાવે છે. જો અહીંયા શું કીધું છે? નથી બનાવતા. પ્લેટ્સ તો બનાવે છે એટલે આ ઓપ્શન નહીં આવે. જગ્સ બનાવે છે એટલે જગ્સ અહીંયા નહીં આવે. નાના લેમ્પ બનાવે છે તો અહીંયા નથી બનાવતા. એ કીધું આ ત્રણ વસ્તુ તો બનાવે છે. હવે કઈ રહી ગઈ? બેડશીટ. બેડશીટ કોણ બનાવે છે? વીવર. અહીંયા શું કીધું છે? નોટ મેડ બાય પોટર. પોટર શું નથી બનાવતા? તો પોટર છે એટલે કે કુંભાર છે, બેડશીટ ના બનાવે. અહીંયા ઓપ્શન સાચો છે. પછી એના પછી છે ધ ફ્રેઝ. આ એક શબ્દ સમૂહ આપ્યો છે. આઈલ બી યોર બીકન. હવે પોયમ આપેલી હતી, સરસ મસ્ત પોયમ છે. પોયમ ઉપરથી પ્રશ્ન જવાબ છે. એમાં એક ફ્રેન્ડ એવું કહે છે વેન યુ આર લોસ્ટ એન્ડ કાન્ટ સી ધ લાઇટ. ત્યારે તું ક્યાંક ખોવાઈ જાય અને જોઈ ના શકે આગળની દુનિયા, કન્ફ્યુઝ થઈ જાય, મૂંઝાઈ જાય. આઈલ બી યોર બીકન શાઇનિંગ સો બ્રાઇટ. હું તારો ગાઈડ બનીને આવીશ તારી સામે, તને પ્રકાશ કરીને તને રસ્તો બતાવીશ, તારી મૂંઝવણને દૂર કરીશ, તારી કેર કરીશ, મોટિવેટ કરીશ, તને પ્રેરણા આપીશ. તો ગિફ્ટ આપવાની ને સ્વિમિંગ શીખવાની કોઈ વાત નથી. વિલ ટેક યુ ઓન અ જર્ની. હું તને પ્રવાસમાં લઈ જઈશ. ના, વિલ ગાઈડ યુ ઇન અ ડાર્કનેસ. અંધારામાં તારો સહિયારો થઈને હું આવીશ અને તારું કન્ફ્યુઝન દૂર કરીશ. બરાબર. પછી વિચ ક્વોલિટી ઓફ ફ્રેન્ડશિપ ઇઝ મોસ્ટ હાઇલાઇટેડ ઇન ધ પોએમ. પોએમની અંદર કઈ ક્વોલિટીને વધારે ફોકસ કરવામાં આવી છે, હાઇલાઇટ કરવામાં આવી છે? સ્કૂલ જવાની કોઈ વાત નથી, સિક્રેટ શેર કરવાની વાત નથી, ગેમ્સ હારે રમશું એવી કોઈ પોએમમાં વાત ના આવે. એકબીજાને સપોર્ટ કરશું. કીધું ને, તો જ્યારે મૂંઝવણમાં મુકાઈ જઈશ ત્યારે હું રસ્તો બતાવવા આવીશ. તો એકબીજાને કેર કરવી, ડિફિકલ્ટ સમયની અંદર એકબીજાને મુશ્કેલીમાં સાથ આપવો, એ જ વસ્તુ છે. પછી હાઉ કેન અ ટીચર ડાયગ્નોસ. પેડાગોજી. ટીચર કેવી રીતે ડાયગ્નોસ એટલે કે નિદાન કરી શકે, ચકાસી શકે સ્પેસિફિક વીકનેસ ઇન સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ સ્કિલ. વિદ્યાર્થીની ઇંગ્લિશ સ્કિલની અંદર એની ખાસ પ્રકારની વીકનેસ કઈ છે, શિક્ષકને કેમ ખબર પડે? ડાયગ્નોસ કેમ થાય? એનું નિદાન કેમ થાય?
ડાયગ્નોઝ એટલે નિદાન કરવું. કેમ ખબર પડે ટીચરને કે આની અંદર આ જ વીકનેસ છે? આ એક સમજવા જેવો મુદ્દો છે. તો કે ભાઈ એનો હોમવર્ક આપી દે પણ કઈ ફીડબેક ના લે કે ભાઈ તારે મને બતાવ્યું, પાછું આવજે કાલ બતાવજે, આ હોમવર્કમાં ખામી હતી, ફીડબેક કઈ નહીં લેવા. તો એનાથી ખબર ના પડે. વિદ્યાર્થીઓ સ્ટડીંગ ઓન ધેર ઓન, વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે ભણી લેશે, જાઓ ભાઈ મેં ભણાવી દીધું, ઘર ભેગા થાવ. એનાથી કઈ ખબર ન પડે એની અંદર વીકનેસ શું છે. ફોકસિંગ ઓનલી ઓન ન્યૂ ટોપિક્સ, નવા ટોપિક ઉપર ફોકસ કરવું. જૂના ટોપિકને ક્યાં શું કરવાના? ભજીયા બનાવીને તળીને ખાઈ જવાના? એનાથી કેમ ખબર પડે? નવા ટોપિક તમે ભણાવી જ રાખો તો એની વીકનેસ કેમ ખબર પડે? આઈડેન્ટિફાઈ કરવાની છે. તો ઓબ્ઝર્વ કરવું પડે એને, ડે ટુ ડે પરફોર્મન્સ. એનું રોજનું પરફોર્મન્સ તમારે ઓબ્ઝર્વ કરવું પડે કે આજે એને કેટલું આવડ્યું, ગઈકાલે એને કેટલું આવડ્યું, ક્યાં હતો એ, ક્યાં પહોંચી. તો એની વીકનેસની તમને ખબર પડે, નહીતર ના ખબર પડે. તો ઓપ્શન કયો થઈ ગયો સાચો અહીંયા? ઓબ્ઝર્વિંગ ડે ટુ ડે. હવે નોન વર્બલ એટલે કે તમારા શબ્દોનો ઉપયોગ નથી કરવાનો. એવું કમ્યુનિકેશન બાય અ ટીચર ઇન અ ક્લાસરૂમ ઇન્ક્લુડ્સ. શબ્દોનો ઉપયોગ કર્યા વગર ક્લાસરૂમની અંદર એવું કઈ રીતનું કમ્યુનિકેશન વાતચીત થઈ શકે? વર્બલ એટલે શબ્દોથી, નોન વર્બલ એટલે કોઈ શબ્દોનો ઉપયોગ જ નથી કરવાનો. તો સ્ટોરી ટેલિંગમાં તમારે શબ્દોનો ઉપયોગ કરવો પડે. ડિક્ટેશન એટલે કે તમારે બોલવું પડે, પછી કોપી થાય, સામેથી સાંભળે, બોલો લખો, તો એ બોલવાની વાત જ નથી. ગિવિંગ ઇન્સ્ટ્રક્શન, સૂચના આપો, તો એની અંદર બોલવું પડે. પણ આ એક જ રસ્તો એવો છે, જેસ્ચર્સ એટલે કે હાવભાવ અને ફેશિયલ એક્સપ્રેશન, ચહેરાના એક્સપ્રેશન. આઈબ્રો ઊંચો કરો, આંખથી ઈશારો કરો, હોઠથી ઈશારો કરો, હાથથી ઈશારો કરો, ડાન્સ કરીને બતાવો. એ બધા નોન વર્બલ કોમ્યુનિકેશન છે. સમજી ગયા ને? ઈઝી છે એકદમ. બરાબર. પછી મેથડ્સનો આ સવાલ છે. આગળનો સવાલ એ સ્કિલ્સનો હતો, આ સવાલ મેથડનો છે. મેથોડોલોજી, ગ્રામર ટ્રાન્સલેશન મેથડ, જેને GTM કહેવાય. શું કહેવાય? GTM. ધ વોકેબ્યુલરી ઇઝ ટોટ થ્રુ ગ્રામર ટ્રાન્સલેશન મેથડની અંદર વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળને શીખવવામાં આવે છે. કઈ રીતે શીખવવામાં આવે છે? બિલિંગ્યુઅલ વર્ડ લિસ્ટ. બિલિંગ્યુઅલ એટલે કે બે ભાષાનો, એટલે આપણે ગુજરાતીમાં છીએ તો એક ઇંગ્લિશમાં વર્ડ આપ્યો હોય, એનો ઉચ્ચાર કે એનો અર્થ આપ્યો હોય, એટલે 10 સ્પેલિંગ કે 50 સ્પેલિંગ કે 100 સ્પેલિંગ એવી રીતે આપ્યા હોય, તમારે તૈયાર કરવાના. રેફરન્સ ટુ ડિક્શનરી, કોઈ ડિક્શનરીમાંથી આટલા સ્પેલિંગ આજે તૈયાર કરી દેજો, આટલા સ્પેલિંગ આજે તૈયાર કરી દેજો. મેમોરાઇઝેશન ઓફ વર્ડ્સ, શબ્દોને પાછા મેમોરાઇઝ કરવાના, એટલે યાદ કરી રાખવાના. તો આ બધી જ મેથડ કામની છે. ગ્રામર GTM મેથડની અંદર બધું જ આવે. આ બધું જ કરવું પડે. એટલે અહીં શું આવશે? ઓલ ઓફ ધ અબોવ. બરાબર છે? ઓલ ઓફ ધ અબોવ. પછી છે લેંગ્વેજ ઇઝ લર્ન્ડ મોર મિનિંગફુલી બાય ઇટ્સ ખાલી જગ્યા ધેન થ્રુ ધ રૂલ્સ. લેંગ્વેજ ઇઝ લર્ન્ડ એટલે કે શીખાય છે. ભાષાને શીખાય છે. કઈ રીતે? વધારે મિનિંગફુલી, વધારે અર્થપૂર્ણ રીતે ભાષાને તમારે શીખવી હોય તો બાય ઇટ્સ કઈ રીતે એનો ઉપયોગ કરો. જ્યાં ઉપયોગ જ આપ્યા છે ને, પેસિવ યુઝ, એક્ટિવ યુઝ, ગ્રામરથી, વોકેબ્યુલરીથી. રૂલ્સ કરતા, જો અહીંયા રૂલ્સ કરતા વધારે મિનિંગફુલી શીખવા માટે તમારે શું કરવાનું? રૂલ્સ કરતા. હવે રૂલ્સ આવે એટલે ગ્રામર તો આવે જ નહીં. એટલે એક તો ઓપ્શન ઉડી ગયો. શું એવું કઈ વોકેબ્યુલરીથી તમે મિનિંગફુલ લેંગ્વેજ બનાવી શકો? ખાલી વોકેબ્યુલરી તમને આવડે છે, મિનિંગફુલ લેંગ્વેજ થાય? શબ્દ ભંડોળથી ના થાય. હવે પેસિવ યુઝ તો આવે જ નહીં, કારણ કે એને ઉપયોગ જ ના કરવો. પેસિવ યુઝનો મતલબ એમ થાય કોઈ પણ વસ્તુનો ઉપયોગ જ ના કરવો. એક્ટિવ એટલે પ્રવૃત્ત, સક્રિય. પેસિવ એટલે નિષ્ક્રિય ઉપયોગ થઈ ગયો. એક્ટિવનું પેસિવ બે વિરોધી શબ્દ છે. એક્ટિવનું પેસિવ, પેસિવનું એક્ટિવ. એક્ટિવમાં કરતા પ્રવૃત્ત હોય છે, સક્રિય હોય છે. પેસિવની અંદર કરતા નિષ્ક્રિય હોય છે. હોતો નથી એવું તો છે જ નહીં, પણ નિષ્ક્રિય છે, એનો કોઈ ઇમ્પોર્ટન્સ નથી. તો લેંગ્વેજનો એક્ટિવ યુઝ તમે ઉપયોગ કરો તો રૂલ્સ કરતા તમે એનો એક્ટિવ યુઝ કરો તો વધારે ભાષાને મિનિંગફુલી, અર્થપૂર્ણ રીતે શીખી શકાય. મતલબ રોજે રોજ બોલતા રહો, રૂટીન લાઈફની અંદર લેંગ્વેજને ઉતારી દો એમ. બરાબર છે? પછી છે ડેવલપ લિસનિંગ સ્કિલ. તમારે લિસનિંગ સ્કિલ ડેવલપ કરવી છે તો ટીચર કેન યુઝ, ટીચર શેનો ઉપયોગ કરી શકે? ગ્રામર એક્સરસાઇઝથી લિસનિંગ, સાંભળવાની સ્કિલ ડેવલપ ના થાય. સાયલેન્ટ રીડિંગ,
સંભળાતું જ નથી. હું બોર્ડ ઉપરથી કોપી કરો એમાં કાંઈ ન થાય. 3 ઓપ્શન તો એવા છે: સ્ટોરી, રાઇમ્સ, ડાયલોગ્સ, બોલાય, એકબીજાને સંભળાય તો લિસનિંગ સ્કિલ ડેવલપ થાય. ઇઝી છે. હવે આવો સિમ્બોલ છે, ઘણી બધી ટેક્સ્ટ બુકમાં આપેલો હોય. આ એમ લખ્યું છે 3જા ધોરણની ટેક્સ્ટ બુકનો આ એક સિમ્બોલ છે. એ શું બતાવે છે? સિમ્બોલની અંદર 2 બાજુ ચહેરા છે, 4 બાજુ ચહેરા નથી. 2 બાજુ ચહેરા છે એટલે ગ્રુપની વાત ન આવે, ઇન્ડિવિજ્યુઅલ એટલે એક જણાની વાત ના આવે, આખા ક્લાસની વાત ન આવે. પેર એટલે જોડી, પેર એટલે 2 જણા, એક પેરમાં 2 જ જણા હોય. બરાબર છે? Which techniques are used in the communicative approach? આમાંથી કઈ ટેકનિક જે છે જેનો કમ્યુનિકેટિવ અપ્રોચની અંદર ઉપયોગ થાય છે? કમ્યુનિકેશન, વાતચીત. લેંગ્વેજ ગેમ્સ, એની અંદર વાતચીત તો થાય જ ને. માઇન્ડ એન્ગેજિંગ એક્ટિવિટી, જેમાં તમારું મગજ સતત એક્ટિવ રહે, તો એમાં કમ્યુનિકેશન તો થાય જ છે. રોલ પ્લે કરો, એક્ટિંગ કરો, ગ્રુપ ડિસ્કશન કરો, તો કમ્યુનિકેશન તો થાય જ છે. મતલબ ઓલ ઓફ ધ અબોવ ઇઝ ધ રાઇટ આન્સર. ડી બધે આવે છે. તો આ યાદ રાખો. હવે છે which of the following is correct for communicative approach? કમ્યુનિકેટિવ અપ્રોચ હમણાં ખબર પડી ને? હા, એમાં એના માટે which of the following is correct, એમાં આમાંથી સાચું કયું છે? કમ્યુનિકેટિવ અપ્રોચ તમારે રાખવો હોય, વાતચીત થાય, તો સાચું શું છે? જો ટાર્ગેટ લેંગ્વેજ ઇઝ મીડિયમ, તમારે જે લેંગ્વેજમાં કમ્યુનિકેટ કરવું છે એ લેંગ્વેજને મીડિયમ બનાવો, માધ્યમ બનાવો. કમ્યુનિકેટિવ અપ્રોચની અંદર એ જ છે ને. કમ્યુનિકેશન શેની વાત છે? ભાષાની જ વાત છે. તો જે લેંગ્વેજ તમારે શીખવી છે એને માધ્યમ બનાવો અને એ લેંગ્વેજને ટાર્ગેટ કરો. મધર ટંગને મીડિયમ બનાવશો તો મેઇન તમારી ભાષા શીખી શકાશે નહીં. ટ્રાન્સલેશન ઉપર ફોકસ કરશો તો કમ્યુનિકેશન થશે નહીં. એમ્ફેસિસ ઓન ફોર્મ એટલે વ્યાકરણ ઉપર. જ્યારે ટાર્ગેટ લેંગ્વેજ મીડિયમ કરશો તો એમાં શું બોલો છો એ મહત્વનું નથી, તમે બોલો છો એ મહત્વનું છે. સાચું બોલો છો, ખોટું બોલો છો એ મહત્વનું નથી. એના ઉપર શરૂઆતમાં ભાર ના દેવાનો હોય કે તું ગ્રામરની ભૂલ કરી, તે સીએસ નો લગાડ્યો, તે મિઝારની જગ્યાએ વઝવેરનો ઉપયોગ કર્યો, તે આમ કર્યું, તે વિલની જગ્યાએ વુડનો ઉપયોગ કર્યો, એમ નહીં. બોલે છે એ મહત્વનું છે. તો ટાર્ગેટ લેંગ્વેજ એઝ અ મીડિયમ તરીકે છે એનો, ખાલી લેંગ્વેજને તમે ટાર્ગેટ કરી પણ ખાલી માધ્યમ. જ્યારે અહીંયા ફોર્મ એટલે ગ્રામર તારું પાકું હોવું જોઈએ, આમ જ બોલવાનું. ડીડ નોટની જગ્યાએ ડીડ નોટ જ આવે, ડીડ નોટ પછી V1 જ આવવું જોઈએ, V2 ના આવવું જોઈએ, V3 ના આવવું જોઈએ. તો તમે ફોર્મ, લેંગ્વેજના ફોર્મ મતલબ ગ્રામરના ફોર્મ ઉપર ફોકસ કરો છો, ટ્રાન્સલેશન ઉપર ફોકસ નહીં કરવાનું. મધર ટંગને મીડિયમ નહીં બનાવવાની. બરાબર? તો શું આવશે? ટાર્ગેટ લેંગ્વેજ એઝ અ મીડિયમ. બરાબર છે? ઓફ લર્નિંગ ઇંગ્લિશ ઓબ્ઝર્વ્સ ધ સાયન્ટિફિક પાથ ઓફ લેંગ્વેજ એક્વિઝિશન. એક્વિઝિશન એટલે શું થાય ખબર છે? ઓબ્ટેન મતલબ ગેઇન. લેંગ્વેજ લર્નિંગ ઇંગ્લિશ ઓબ્ઝર્વ્સ ધ સાયન્ટિફિક પાથ. સાયન્ટિફિક પાથ આ શું છે? લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ. બધી જ વસ્તુઓ તમારે જો ગેઇન કરવી છે, બધું તમારું પાવરફુલ કરવું છે, તો કઈ મેથડ આવે? આ છે ગ્રામર ટ્રાન્સલેશન મેથડની અંદર બધું પાવરફુલ નથી થતું. રીડિંગ મેથડથી તમારું રીડિંગ પાવરફુલ થાય. બિલિંગ્યુઅલ મેથડ એટલે કે 2 ભાષાને ધ્યાનમાં રાખીને મેથડ આવે. આમાં કઈ મેથડ આવે? ડાયરેક્ટ મેથડ ઓફ લર્નિંગ ઇંગ્લિશ ઓબ્ઝર્વ્સ. સાયન્ટિફિક પાથ. સાયન્ટિફિક પાથની અંદર શું આવે? 4 વસ્તુ આવે. લિસનિંગ પહેલા, પછી સ્પીકિંગ થાય, પછી રીડિંગ થાય, પછી રાઇટિંગ. રાઇટિંગ છેલ્લું હોય. ડાયરેક્ટ મેથડ. which is not a characteristic of professionally competent. Competent એટલે શું થાય? Good. Good enough એટલે કે બહુ સારા ટીચરની, બેસ્ટ ટીચરની એવું કયું લક્ષણ છે, કયું લક્ષણ નથી? નીચેનામાંથી એક લક્ષણ સારા ટીચરનું નથી. તો કે ફેસિલિટેડ સ્ટુડન્ટ સેન્ટર્ડ એન્વાયરમેન્ટ. વિદ્યાર્થીઓને ફાવે એવું વાતાવરણનું સર્જન કરે. તો એ તો લક્ષણ છે, લાવશે.
ઇન્ટિગ્રેટ્સ ટેકનોલોજીનો ઉપયોગ કરે વિદ્યાર્થીને બધું શીખવા માટે. તો એ બરાબર છે, આવું જ જોઈએ. સ્ટુડન્ટનું એન્ગેજમેન્ટ, સ્ટુડન્ટ એન્ગેજ થાય બોલવામાં, બધી જ જગ્યાએ ભાગ લે, પાર્ટિસિપેટ કરે, એ એને ના ગમે. સારા ટીચરને તો ગમવું જોઈએ કે વિદ્યાર્થી એની સાથે એન્ગેજ થાય છે. એટલે આ ઓપ્શન વિચ ઇઝ નોટ આ સારા ટીચરનું લક્ષણ નથી. ટીચર પ્લાન, ઇન્સ્ટ્રક્શન પ્લાન કરે, એ તો બધું કરે ટીચર. ACD સારા ટીચરના લક્ષણ છે, પણ આ નથી. વિદ્યાર્થીઓ તમારી સાથે વ્યસ્ત રહે, એન્ગેજ રહે, ભાષામાં એન્ગેજ થાય, એ તો બહુ સારી વાત છે. એટલે બી ઓપ્શન. એન્ગેજમેન્ટ છે એ તો બહુ ક્રુશિયલ, ઇમ્પોર્ટન્ટ, જરૂરી છે, નેસેસિટી છે. ટ્રેન સ્ટુડન્ટ્સ ટુ રન આઈસ ઓર ટેક્સ્ટ ક્વિકલી ટુ લોકેટ સ્પેસિફિક ઇન્ફોર્મેશન. ખાસ પ્રકારની ઇન્ફોર્મેશન જો તમારે લોકેટ કરવી છે, મેળવવી છે, ક્વિકલી એટલે કે ફટાફટ, તો કઈ વસ્તુ આમાંથી એવી છે જે વિદ્યાર્થીઓને ટ્રેન કરે છે કે તમે એક નજર નાખી લો. આપણે એમ કહીએ ને ટુ રન આઈસ ઓવર, એટલે ખાલી નજર નાખી લેવી, ટેક્સ્ટ ઉપર ખાલી નજર નાખી લેવી, અને સ્પેસિફિક ઇન્ફોર્મેશન તમારા ધ્યાનમાં આવી જાય. એવું શું કરો તમે? તો આ થાય. ક્વેશ્ચનિંગ, પ્રશ્ન કરવાથી કાંઈ ન થાય. મોડેલિંગ કરવા માટે બોલિવૂડમાં જવું પડે. સ્કેનિંગ કરવાથી તો આખું પેજ મગજમાં આવી જાય. તમારે સ્પેસિફિક ઇન્ફોર્મેશન ઉપર, તમે ધારો કે આખો એક પેરેગ્રાફ છે, એમાં તમારે નીચે એક પ્રશ્ન પૂછ્યો છે, ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? તો ખાલી તમારે યર કે ડેટ કે મંથના નામ ઉપર જ ફોકસ કરવું છે. પેરેગ્રાફ લાંબો છે તો તમે ખાલી નજર નાખીને વર્ષ ક્યાં લખેલું છે, મહિનો ક્યાં લખેલો છે, એ ત્યાં જશે ને તમારી આંખો સીધો. એક એક લાઈન તમારે નથી વાંચવા જવાની, સ્કેનિંગ નથી કરવું આખે. સીધી ફટાફટ તમે નજર ક્યાં દોડાવશો કે ક્યાં વર્ષ, તારીખ, મહિનો ક્યાં લખેલો છે, એના ઉપર જશે. તો એને કહેવાય સ્કીમિંગ. ફટાફટ ટેક્સ્ટ ઉપર નજર ફેરવી લેવી એ સ્કીમિંગ છે. અને આ બહુ શીખવા જેવું છે, કારણ કે તમે કમ્પ્રિહેન્ઝનનો મતલબ થાય અન્ડરસ્ટેન્ડિંગ, સમજવું, સમજણ. સ્કીમિંગ એમાં કરતા બહુ શીખવું પડે તમારે. આની પ્રેક્ટિસ બહુ જોઈએ. સ્કીમિંગના આખા લેક્ચર આવતા હોય, આપણે શીખવાડતું ક્યારેક કે આખો પેરેગ્રાફ છે એને કઈ રીતે વાંચી લેવો. સ્કીમિંગ કહેવાય. શું કહેવાય? સ્કીમિંગ ટ્રેન સ્ટુડન્ટ્સ. ફાસ્ટ રીડિંગ ટેકનિક છે, બરાબર છે. રીડિંગ અલાઉડ મેક્સ ધ રીડિંગ. રીડિંગ મોટેથી વાંચવું એ રીડિંગને કેવું બનાવે છે? પેઇનફુલ, બોરિંગ, કંટાળાજનક, મોનોટોનસ, નીરસ બનાવે છે? ના, એન્જોયબલ, મજા આવે મોટેથી વાંચવા, જેને આવતી હોય એને. બરાબર. ટેક્સ્ટ બુક્સની અંદર રાઇટિંગ ટાસ્ક, જોજો, ખાસ ફોકસ કરજો. રાઇટિંગ ટાસ્ક એટલે કે લખવાનું હોય કામ, એ ધેટ યુઝ પિક્ચર્સ, કે જેમાં પિક્ચર્સ એટલે કે ચિત્રોનો ઉપયોગ થાય છે, એને શું કહેવાય? કોલ્ડ એટલે કહેવાવું. કોલ એટલે કહેવાવું, કોલ એટલે બોલાવવું, કોલ એટલે ફોન કરવો. પણ જ્યારે એમિઝાર કોલ્ડ આવે, વોઝવેર કોલ્ડ આવે, ત્યારે મોટા ભાગે એ શું કહેવાય છે, શું કહેવાતું એવો જ અર્થ થાય. હવે શું છે? પિક્ચર્સનો ઉપયોગ કરવાની વાત છે રાઇટિંગ ટાસ્કમાં. એને શું કહેવાય ટેક્સ્ટ બુકમાં? હવે જો, ફ્રી રાઇટિંગ એટલે કે તમારે કોઈ પિક્ચર્સની વાત જ નથી, કંઈ જોવાનું જ નથી, તમારા મગજમાં, ઇમેજિનેશનમાં જે આવે એ લખવા જ માંડવાનું. ફ્રી રાઇટિંગ નથી. તો તમારે કોઈને પૂછવા જવાનું નથી, તમારે સામે કોઈ વસ્તુ રાખવાની કે આને ધ્યાનમાં રાખીને લખવું, કાંઈ નથી. ફ્રી રાઇટિંગ, તમારે જે લખવું, જેને લખવું લખો. એસે રાઇટિંગની અંદર તમારે ટોપિક આપ્યો છે, ટોપિક ઉપર જવાનું છે, લખી રાખવાનું છે. પિક્ચર્સની એસે રાઇટિંગમાં ક્યાં વાત છે? ટેક્સ્ટ બુકમાં ક્યાં? જ્યારે એસે રાઇટિંગ આવે ત્યારે કોઈ પિક્ચર્સ હોય છે કે પિક્ચર ધ્યાન રાખીને તમે એસે લખો? ના. સ્ટોરી રાઇટિંગમાં કોઈ પિક્ચર હોતું નથી. સ્ટોરી રાઇટિંગમાં તમારે સ્ટોરી લખી રાખવાની છે, કાં તો સાંભળેલી સ્ટોરી લખવાની છે, કાં તો એમાં પોઈન્ટ્સ આપેલા છે એની સ્ટોરી લખવાની છે, કાં તો તમારે ઇમેજિનેશનથી બનાવીને સ્ટોરી લખવાની છે ટોપિક ઉપર. એ પિક્ચર્સનો ઉપયોગ કરીને જે લખવાનું ટાસ્ક છે એને કહેવાય ગાઇડેડ કોમ્પોઝિશન. ગાઇડેડ કોમ્પોઝિશન એટલે શું? કે ચિત્રની અંદર ધ સિરીઝ ઓફ સિક્વન્સ ઓફ બધું આપેલું હોય. એમાં બોર્ડ હોય, ધારો કે બગીચાનું હોય તો એમાં હિંચકાઓ છે, ને ઘણા બધા બાળકો છે, ને એડલ્ટ છે, ને મમ્મી પપ્પા છે, બધું ખાવાનું છે, ને કૂતરા હોય છે, ને બધાને ધ્યાનમાં રાખીને તમારે લખવાનું છે. ગાઇડેડ એટલે કે તમને ઓલરેડી માર્ગદર્શન પિક્ચરથી આપેલું છે, એના ઉપરથી તમારે આખું કમ્પોઝિશન કરવાનું છે. તો એને શું કહેવાય? ગાઇડેડ કમ્પોઝિશન. બરાબર.
પિક્ચર્સ છે એ તમને ગાઈડ તરીકે કામ આપે છે કે તમે અમને ધ્યાનમાં રાખીને લખો. 10મા ધોરણમાં 9મા ધોરણમાં બધા પૂછાય છે. 11મા ધોરણમાંથી પછી પિક્ચર્સ ઉપરથી લખવાનું બંધ થઈ જાય છે. એમાં ડેટા અને એના ઉપરથી લખવાનું શરૂ થઈ જાય છે. પાઈ ચાર્ટ આવે છે, ટેબલ આપેલું હોય એના ઉપરથી લખવાનું હોય. પછી આગળ હાલે છે. કોમ્પિટિટિવ એક્ઝામિનેશનના ઘણા બધા ફેકલ્ટીની અંદર એ બધું લખવાનું થાય છે અલગ અલગ એક્ઝામ્સની અંદર, કારણ કે એમાં હવે રાઇટિંગ સેક્શન વધી ગયું ને એટલે. બરાબર, આ સાથે આપણું કામ શું થઈ ગયું, અહીં પૂરું થઈ ગયું. નવા વિડીયોની અંદર ફરીથી મળીશું. કેવું લાગે છે કોમેન્ટ કરતા રહેવી, મેસેજ કરતા રહેવા. બરાબર, ગ્રામરના મસ્ત રીતે એક્સપ્લોર કરવાના છે આપણે. જય જય ભારત, વંદે માતરમ. બાય બાય.